ધોરણ 8મું, વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર 7મું, એનું સ્વાધ્યાય જોઈએ। એમાં સૌથી પહેલા વિકલ્પ આપેલા છે। એમાં પહેલો વિકલ્પ જોઈએ, ચાર્ટ ગ્રુપ કઈ ટેબમાં આવેલું છે? એ ઇન્સર્ટ, બી ડેટા, સી રિવ્યુ અને ડી હોમ। સાચો જવાબ આવે છે એ ઇન્સર્ટ। બીજું, આલેખ બનાવવા માટે કમાન્ડ ઇન્સર્ટ ટેબમાં કયા ગ્રુપમાં આવેલો છે? એ ટેબલ ગ્રુપમાં, બીજું ઇલિજ્યુલેશન ગ્રુપમાં, ત્રીજું ચાર્ટ ગ્રુપમાં અને ત્રીજું ફિલ્ટર ગ્રુપમાં। તો જવાબ આવે છે સી, ચાર્ટ ગ્રુપમાં। ત્રીજું, નીચેનામાંથી કયા ચાર્ટનો પ્રકાર ડેટાને ત્રિપરિમાણીય વ્યૂ દર્શાવે છે? એ રડાર ચાર્ટ, બી 3D સરફેસ ચાર્ટ, ત્રીજું સ્ટ્રોક ચાર્ટ અને ચોથું પાઈ ચાર્ટ। જવાબ આવે છે બી, 3D સરફેસ ચાર્ટ। ચોથું, શેર બજારની પ્રવૃત્તિઓ કયો ચાર્ટનો પ્રકાર શ્રેષ્ઠ છે? એ લાઇન ચાર્ટ, બી કોલમ્સ ચાર્ટ, સી 3D સરફેસ ચાર્ટ અને ડી સ્ટોક ચાર્ટ। તો જવાબ આવે છે ડી, સ્ટોક ચાર્ટ। પાંચમું, નીચેનામાંથી સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવતો ચાર્ટનો પ્રકાર કયો છે? એ કોલમ ચાર્ટ, બી પાઈ ચાર્ટ, સી બાર ચાર્ટ અને ડી લાઇન ચાર્ટ। તો સાચો જવાબ આવે છે એ કોલમ ચાર્ટ। છઠ્ઠું, ઇન્સર્ટ ટેબમાં વર્કશીટમાં કઈ વસ્તુ ઉમેરી શકાય છે? એ હેડર અને ફૂટર, બી ટેક્સ્ટ બોક્સ, સી ચાર્ટ અને ડી આપેલ તમામ। તો જવાબ આવે છે ડી, આપેલ તમામ। સાતમું, ક્રિકેટ મેચમાં બે ટીમોના રનની સરખામણી કરવા માટે કયો ચાર્ટ ઉપયોગી છે? એ એરિયા ચાર્ટ, બી કોલમ ચાર્ટ, સી લાઇન ચાર્ટ અને ડી બાર ચાર્ટ। જવાબ એ હોઈ શકે એરિયા ચાર્ટ અને લાઇન ચાર્ટ હોઈ શકે, બે તમે લઈ શકો છો। આઠમું, નીચેનામાંથી કયો ચાર્ટનો પ્રકાર નથી? એ કોલમ ચાર્ટ, બી રો ચાર્ટ, પાઈ ચાર્ટ અને બાર ચાર્ટ। તો આનો સાચો જવાબ આવે છે બી છે, ઈ રો ચાર્ટ નથી। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે, ચેન્જ ચાર્ટ ટાઈપ બટન ડિઝાઇન ટેબમાં આવેલું છે। જવાબ આવે છે સાચું। બીજું, પાઈ ચાર્ટ ડેટાને ત્રિપરિમાણીય વ્યૂ દર્શાવે છે। જવાબ આવે છે સાચું। ત્રીજું, ચાર્ટ કમાન્ડ ઇન્સર્ટ ટેબમાં આવેલો છે। જવાબ આવે છે સાચું। ચોથું, ચાર્ટ એ વર્કશીટના ડેટાને ચિત્રાત્મક રજૂઆત છે। જવાબ આવે છે સાચો। પાંચમું, ચાર્ટની સાઇઝ બદલી શકાતી નથી। જવાબ આવે છે ખોટું। છઠ્ઠું, ચાર્ટના અન્ય વર્કશીટમાં ખસેડી શકાતો નથી। જવાબ આવે છે ખોટું। સાતમું, દૈનિક વરસાદ કે સરેરાશ વરસાદના વલણો દર્શાવવા માટે લાઇન ચાર્ટ ઉપયોગી છે। જવાબ આવે છે ખોટું। આઠમું, જ્યારે તમે ડેટાને બે સેટ વચ્ચે શ્રેષ્ઠ સંયોજનની સ્થાપિત કરવા માંગતા હોય ત્યારે કોલમ ચાર્ટ ઉપયોગી છે। જવાબ આવે છે ખોટું। ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો। એમાં પેલું છે, ચાર્ટ કમાન્ડ કઈ ટેબ અને કયા ગ્રુપમાં આવેલો છે? જવાબ જોઈએ, ચાર્ટ કમાન્ડ છે ઇન્સર્ટ ટેબ અને ચાર્ટ ગ્રુપમાં આવેલો છે। બીજું, ચાર્ટની ઉપયોગિતાઓ જણાવો। ચાર્ટ એક સાધન છે જેનો ઉપયોગ ડેટાને ગ્રાફિકલી રજૂઆત કરવા માટે થાય છે। ત્રીજું, ચાર્ટ શા માટે? તો કે તે ડેટાને સમજાવવું સરળ બનાવે છે તેમજ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક વિશ્લેષણ કરવા માટે તે ઉપયોગી છે। ચોથું, પાઈ ચાર્ટનો ઉપયોગ જણાવો। જ્યારે ડેટામાં તમે મહત્વપૂર્ણ ઘટક ઉપર ભાર મૂકવા ઈચ્છતા હોય ત્યારે તેનો સંપૂર્ણ ભાગ કિંમત કે ટકાવારી સાથે દર્શાવવા માટે પાઈ ચાર્ટનો ઉપયોગ થાય છે। પાંચમું, કોલમ ચાર્ટનો ઉપયોગ જણાવો। જ્યારે બે કે તેથી વધુ ફિલ્ટરની તુલના સરખામણી કરવી હોય ત્યારે કોલમ ચાર્ટ વધુ ઉપયોગી છે। ખર્ચને ગ્રાફિકલી દર્શાવવા માટે કયો ચાર્ટ ઉપયોગ કરશો? જવાબ આવે છે પાઈ ચાર્ટ। સાતમું છે, 3D સરફેસ ચાર્ટનું ઉદાહરણ આપો। તો કે 3D સરફેસ, વાયર ફ્રેમ, 3D સરફેસ કાઉન્ટ, આ બધા છે એના ઉદાહરણ છે। આઠમું, એક્સેલમાં પૂરા પાડવામાં આવતા જુદા જુદા ચાર્ટના પ્રકારોના નામ જણાવો। એમાં પેલું છે કોલમ ચાર્ટ, બીજું બાર ચાર્ટ, ત્રીજું લાઇન ચાર્ટ, ચોથું પાઈ ચાર્ટ, પાંચમું એરિયા ચાર્ટ, છઠ્ઠું બબલ ચાર્ટ, સાતમું સ્ટ્રોક ચાર્ટ, આઠમું રડાર ચાર્ટ અને નવમું 3D સરફેસ ચાર્ટ। તમે કોઈ પણ ચાર્ટના નામ લખી શકો છો। અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે। થેન્ક યુ।